જળ છે તો જીવન છે, પીડ છે તો સાયા છે. રેડી? તો બસ આજના બ્લોગમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે ઘણા ટાઈમ પછી યુટ્યુબ મોટા બ્લોગમાં. કેમ કે ઘણા સમયથી યુટ્યુબમાં મોટો બ્લોગ મૂક્યો જ નહીં, તો આજ મોટો બ્લોગ લઈને આવી ગયો છે યુટ્યુબમાં. અને આ લેબુડી છે, લેબુ આપણે હુકાઈ ગઈ છે તો એને આપણે રિનોવેટ કરવાની છે. અને આપણે હવે કેમેરો ટાઈપોટ ઉપર સેટ કરી દઈએ. આપણો દેશી ટાઈપોટ છે લકડીવાળો, એમાં સેટ કરી દઈએ હવે સરખી રીતે. સરખી રીતે સેટ થઈ જાય તો સારું છે. હા, હું ચેડે જઈને જોઈ આવું, હજી સરખી રીતે નહીં. તો ફાઇનલી આપણું ટાઈપોટ રેડી છે. ઓન હવે તાવડીને કાઢીએ. ઓન તો લીલી જ છે, ઉકળી નહીં. પણ શી છે કે હોય પેસો એડે હોય થાય એટલે પગમ કચરાય, હોય ઘણી નહીં હેડાતી. એટલે આપણે અહીંથી કરી બીજે વાબાની હોય. જમીન એટલી બધી આકરી છે કે નહીં થતું, આપણે પોસી જમીન વાળું પડશે. ઓને આપણે મને ઉખાડીએ હોય ફેરા. ધ્યાન રાખવું પડશે જેથી હું ના ઉખડી ઉખાડું એટલા ઘડી તમે સીન એન્જોય. વાયકણ વાબાની છે, તડકો જબર પડે છે, વરસાદ આવતો નથી. વાયકણ વાબાની છે આ શેતુરીની બાજુ. તો વાઈને તમને મળો. તો આપણે ખાડે ગળાઈ ગયો છે, તમે જોઈ શકો છો. પણ મને એક પ્રોબ્લેમ થઈ ગયો છે, આ મૂળ અડધું બટાઈ ગયું છે. હવે ઉગે તો સારી વાત છે ને, કે પછી શું કરશે? મૂળ અડધું બટાઈ ગયું છે, મને હજી ખાડો કરવો પડશે. કેમ કે સરખી રીતે ચીતી તો જશે નહીં, રાનામાં ખાડો કર. તો ફાઇનલી આપણે એને વાઈ દીધી છે, તમે જોઈ શકો છો. વાઈ દીધી છે. હવે આ નળી પાણી ચાલુ કરવા જવું પડશે. પાણી રેડીએ ડાયરેક્ટ નળી પાણીથી કન્વર્ટ કરીએ. આ છે એની નળી, હજી તે એ જાય છે. મને કન્વર્ટ કરી દઈએ, બે ભેગી જોડી દઈએ એટલે પાણી હવે આવશે. રેડી? પાણી આવી ગયું છે, તમે જોઈ શકો છો. હજી નળી ભરાશે, ઊંચું આવશે. અને ઝાડ છે ને વાતું રહેવું પડે, એને વાબાનું છોડીને મેં એને કપાય નહીં. કેમ કે ઝાડ કપાઈ જશે તો ગરમી પડે છે, એનાથી વધારે પડશે, ઓક્સિજનની કમી થઈ જાય છે. એટલા માટે ઝાડ તો હંમેશા વાવું. તો પાણી આવી ગયું છે, આપણે હવે નમી ગઈએ અંદર. હજી નવી ભરણી નહીં એટલે હવે આવે છે. અને ઝાડ તો હંમેશા વાતું જ રહેવું પડે, એક બે કપાય નહીં એને. કેમ કે અમે કણચી વાવી દીધું, મોટી થઈ ગઈ, થોયલે થઈ ગયો. અને આ લેબડીઓ કેટલી છે? 1 2 3 4 5 6 7 છે. હવે એવાને અમુક કરવું પડશે. કાલે કાલના બ્લોગમાં જોઈ લેજો. કાલે
એ લેબડી વાવવાની છે. અને પેલા પડ્યા તમે પુઠ્ઠા જોઈ લો, બોક્સ પડ્યા એના માળા બનાવવાના છે ચકલો માટે. અને હોય કન લેબડા માથે પોતવાના છે. હોય તમે ચકલોએ માળો કર્યો છે અંદર, લગભગ આ રહ્યો જો માળો કર્યો છે. મારી એજના, મારાથી મોટી એજના ભાઈઓ જોતા હોય તેમને પણ પૂછું કે ઝાડ વાવતું રહેવાનું, ઝાડ કોઈ દિવસ કાપવાનું નહીં. કેમ કે ઝાડ કાપશો ને તો ઓક્સિજનની કમી થઈ જશે. અને ગરમી તમે આખો દિવસ તો એસીમાં કે પંખે ઘરમાં કોઈ રહેવાના નથી. કેમ કે બહાર તો તમે આવવાના છો અને ઝાડખું એક કે નહીં રહે તો ઓક્સિજન કમી થઈ જશે ને ગરમી પડે છે એનાથી વધારે પડે. તેના કારણે ઝાડ વાવવાનું જ, એને કાપી નહીં નાખવાનું. ભલે કાપો પણ કેવી તાલનો એને આખુંની થડામાંથી નહીં કાપવાનું, અડધું જ કાપવાનું. આ આખી નમી જીતી તો અને મેં થોડીક કાપી અને સુધારીને ફેર ઊંચી, જો પોઠું પહોંચી જીતું છે એટલે ઊંચી સડી ગઈ છે. પેલી ઊંચી સડાઈ દેવાની કાપીને નમી ગઈ હોય તો, પણ એને હાવ નહીં કાપી નાખવાની. તો બસ ગમે જોતું હોય, નાના છોકરા જોતા હોય કે મારી એજના જોતા હોય તો બસ ઝાડ કોઈ દાડ કાપવું નહીં, ઝાડ વાવતું રહેવાનું.